હેલો એવરીવન, માય સેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડ અચીવ યોર ગોલ માં આપ સૌનું સ્વાગત છે. તો ચલો હવે આપણે સ્ટાન્ડર્ડ 8 એટલે કે ધોરણ 8 ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણનો સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 3 જોઈશું. બરાબર, તો ફર્સ્ટ તો મેં શું કીધું બાળકો, પહેલા આપણે શું કરવાનું, શાંતિથી રકમને રીડ કરવાની છે. બરાબર, એક સમદ્વિબાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 4/3 સેમી છે. જો પરિમિતિ 4.2/15 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ શોધો. બરાબર, તો મેં તમને શું શીખડાવ્યું છે, પહેલા રકમ આવી જ્યારે મોટી રકમ હોય ત્યારે આપણે શું કરવાનું, એને ભાગ પાડી એના પાર્ટ કરી અને આપણે એને શું કરશું, રીડ કરશું અને સમજશું. બરાબર, એના ઉપરથી આપણે શું મળી જશે, સમીકરણ. અને જ્યારે આપણને સમીકરણ મળી જશે, બરાબર, પછી આપણો દાખલો કરવો જે છે એ કેવો થઈ જશે, ઈઝી બની જશે. ઓકે, ચલો. તો અહીંયા શું કીધું બાળકો, આપણને એક સમદ્વિબાજુ, તો અહીંયા જો આ વર્ડ ઉપર ફોકસ કરો. કેવું ત્રિકોણ છે બાળકો, સમદ્વિબાજુ. સમદ્વિબાજુ ધેટ મીન્સ, માની લ્યો આપણે અહીંયા કોઈ ત્રિકોણ ડ્રો કરીએ. આ ત્રિકોણ જે આપણે લઈશું, બરોબર, એ કેવું હશે, સમદ્વિ, એટલે કે જેની બે બાજુઓ સામસામેની બંને બાજુ કેવી હશે, સમાન માપની હશે. કેવી હશે, સરખી હશે. એટલે કે આનું માપ 5 સેમી હશે તો સામેનું પણ કેટલું હશે, 5. આનું 8 હશે તો આનું પણ કેટલું, 8. એટલા માટે એને શું કીધું, સમદ્વિબાજુ, એટલે કે જેની બે બાજુ સમાન છે એવું ત્રિકોણ. હવે સમદ્વિબાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 સેમી છે. આ એનો પાયો થયો બાળકો, બેઝ થયો. કેટલું આપ્યું આપણને, 4/3 સેમી. બરાબર, જો પરિમિતિ 4.2/15 સેમી હોય, પરિમિતિ ધેટ મીન્સ એના દ્વારા કવર થયેલો એરિયા. બરોબર, તો પરિમિતિ આપણને કેટલી આપેલી છે, તો કે 4.2/15 સેમી. તો ત્રિકોણની બે સમાન બાજુઓની લંબાઈ શોધો. તો હવે શું કરવાનું બાળકો, આપણે આ બંને સમાન બાજુનું માપ મેળવવાનું છે. ઓકે, અહીંયા સુધી રકમ સમજાઈ ગઈ? બરોબર, સમજાઈ ગયું બાળકો? ઓકે, વેરી ગુડ. ચલો પછી જ આપણે આગળ વધશું. બરાબર, હા, ખોટી હા નહીં કરવાની, પેલા સમજવું બહુ જરૂરી છે. પછી તમને આ ટિપ્સ બધી સમજાઈ જાય, પછી હવે આપણા માટે ગણિત કેવું બની જશે, આ દાખલો કેવો બની જશે, ઈઝી. ઓકે, ચલો આગળ વધીએ. તો હવે અહીંયા બાળકો આપણે ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ શોધવાની છે. બરાબર, એટલે કે ત્રિકોણની બાજુઓનું માપ શોધવાનું છે. તો એકનું માપ આપણને મળી જશે, ઈ જ બીજાનું માપ હશે. શા માટે, તો કે બંને બાજુ કેવી છે, સમાન. ઓકે, તો ચલો હવે આના માટે આપણે શું કરશું, આલ્ફાબેટ ABCD XYZ વોટેવર યુ કેન ટેક, તમે શું કરશો, ધારી લેશો. બરાબર, તો અહીંયા હું ધારી લઉં છું. શું કરું છું, કે ધારો કે ત્રિકોણની બાજુની લંબાઈ, બરાબર, ધારો કે ત્રિકોણની બાજુનું માપ બરાબર x સેમી. અહીંયા જે કંઈ પણ યુનિટ આપેલા હોય એના ઉપર પણ આપણે ખાસ ફોકસ કરવાનું છે, એને લાઇટલી લેવાના નથી અને સારી રીતે એને લખવાનું. એટલે તમારી જે લખવાની સ્ટાઇલ છે એ બધા કરતા કેવી થાય, ડિફરન્ટ. સમજાણું બાળકો? ઓકે, ધારો કે ત્રિકોણની બાજુનું માપ x સેમી છે. બરાબર, હવે માની લ્યો આ x છે. હવે અહીં આપણને શું આપી દીધું, પરિમિતિ આપી દીધી, પાયાનું માપ પણ આપી દીધું. હા, તો ચલો લખો, પાયાનું માપ કેટલું આપ્યું છે બાળકો આપણને, તો 4/3 સેમી. વેરી ગુડ. નેક્સ્ટ આપણને શું આપ્યું બાળકો, ત્રિકોણની પરિમિતિ. તો ત્રિકોણની પરિમિતિ કેટલી આપી છે બાળકો, 4.2/15
સેમી. ઓકે, હવે અહીંયા જો 4.2/15 સેમી. બરાબર, તો હવે અહીંયા આ જે છે આને આપણે અપૂર્ણાંક સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. તો કે હા, કઈ રીતે? અહીંયા જો, અહીંયા શું થશે બાળકો? ગુણાકાર થશે ને અહીંયા શું થશે? સરવાળો. મોસ્ટ ઓફ ને જેને આવડતું હોય એને આમાં ટાઈમ લેવા બગાડવાની જરૂર નથી, પણ બધાને કમ્પ્લીટલી સમજાય એના માટે થઈને અહીંયા એકવાર ફરીથી કહું છું. 15 ચોક 60, 60 + 2 60 ને 2 62. એટલે કેટલા આવ્યા આપણે અહીંયા? 62/15 સેમી. ચલો, અહીંયા સુધી સમજાઈ ગયું બધાને? હે ભાઈ, સમજાઈ ગયું કે નહીં? ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. આટલું ધારી લીધું આપણે, આટલું જે આપણને આપ્યું છે એ બધાની યાદી બનાવી લીધી. ઓકે, ચલો હવે દાખલો ગણીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે શેના કયું ઇક્વેશન અહીંયા મૂકશું બાળકો? ત્રિકોણની પરિમિતિ. તો શું લખશું? ત્રિકોણની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ શું થશે બાળકો? ત્રણેય બાજુની લંબાઈનો સરવાળો. એટલે કે ધારો કે આ બાજુ છે L, આ પણ L અને આ L, તો બધી બાજુને આવરી લઈએ ત્યારે આપણે એને શું કહીએ? પરિમિતિ. બરાબર, તો અહીંયા શું આવશે? ત્રણેય બાજુઓની લંબાઈનો સરવાળો. તો હું L + L + L આમ લખું તો કોઈને વાંધો? ઓકે, સરસ. ચલો, અધરવાઇઝ જો તમને આ L + L નો સમજાય તો તમે શું લખી શકો? લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. વેરી ગુડ. અને બીજા શબ્દોમાં તમારે લખવું હોય તો તમે શું લખી શકો? એક બાજુની લંબાઈ વત્તા બીજી બાજુની લંબાઈ વત્તા ત્રીજી બાજુની લંબાઈ. બરાબર, જે તમારે લખવું એ આસાનીથી તમને સરળતાથી યાદ રહેવું જોઈએ. તો મેં અહીંયા શું લખ્યું? L + L + L, અથવા શબ્દોમાં લખીએ લંબાઈ પ્લસ લંબાઈ પ્લસ લંબાઈ. અથવા હજી પણ તમે શું લખી શકો બાળકો? ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો. બરાબર, તો તમને કયું યાદ રહેશે? જે તમને વધારે યાદ રહીને એ નોટ કરી લેજો. ઓકે, હું અહીંયા બંને સૂત્ર લખું છું. તમારે જે વધારે યાદ રહે એ એક ફોકસ કરી અને મસ્ત રીતે એને યાદ રાખી લેવાનું છે. તો હું અહીંયા શું લખું? ત્રિકોણની ત્રણેય બાજુઓની માપનો સરવાળો. ઓકે, બંને લખવાના નથી હો, પછી આપણે બહુ ડાયા થઈએ. બંને લખશું નહીં, ગમે એક યાદ રાખજો. બરાબર, ચલો હું જ જવા દઉં, બાકી મારા બાળકો છે ને પાછા મારી જ કોપી કરશે. તો લંબાઈ પ્લસ લંબાઈ પ્લસ લંબાઈ. ઓકે, તમને જે યાદ રહી બંને ચાલશે. નેક્સ્ટ, હવે આપણે શું કરશું? ત્રિકોણની પરિમિતિ ફટાફટ. ચલો, હવે આપણને દાખલો કેવો જશે? હમણાં સ્પીડમાં. 62/15. લંબાઈ કેટલી આપી બાળકો? અહીંયા એક બાજુની લંબાઈ x, બીજી બાજુની માપ પાયાનું માપ છે. ધેટ મીન્સ આપણા માટે શું છે? લંબાઈ જ કહેવાય ને, 4/3. બરાબર, પ્લસ આ આપણને ખબર નથી. સમજાઈ ગયું? બે બાજુનું માપ આપણે લખી લીધું. બરાબર, એક બાજુનું માપ આપણને આપેલું છે. તેથી 62/15 ઇઝ ઇક્વલ ટુ x + x 2x પ્લસ 4/3. ઓકે, અહીંયા સુધી ડન. Therefore, હવે આ અચળ પદ છે બાળકો, આને કેવું રાખશું આપણે? હંમેશા જેમ છે એમને રહેવા દેશું. બરાબર, અત્યારે આપણે આને બોલાવશું નહીં. આ અહીંયા જોવું જોઈએ 2x છે જે x વાળું પદ છે. બરાબર, એટલે કે આ ચલ પદ છે જેની કિંમત બદલાશે. તો આ જે છે આની કિંમત બદલાશે નહીં. તો આ બરાબરની આ બાજુ છે, આ બાજુ લઈ લો તો કેવા થઈ જશે? માઇનસ. વેરી ગુડ. અધરવાઇઝ તમને અહીંયાથી જ ફાવતું હોય તો આપણે આ રીતે લખીએ 2x ઇઝ ઇક્વલ ટુ
62/15 -4/3. આ સમજાણું કે નહીં બધાને? હા કે ના બાળકો? ઓકે, સરસ સરસ, વેરી ગુડ. ચલો, સમજાઈ ગયું છે બધાને. 2x = હવે આપણો નિયમ હતો, ચલો ફટાફટ. શું નિયમ હતો બાળકો? જ્યાં સુધી અપૂર્ણાંકના છેદ અહીંયા સરખા ન થાય ત્યાં સુધી તમે સરવાળો કે બાદબાકી કરી શકતા નથી. તો હું અહીંયા પહેલા શું કરીશ? આ જે છે એને છેદ કેવો બનાવીશ? સરખો. છેદ સરખો બનાવવા માટે હું શું લઈશ બાળકો? લસા. વેરી ગુડ, હોશિયાર થઈ ગયા મારા છોકરાઓ બધા. ચલો, તો અહીંયા લસા કેટલો થશે બાળકો? મને એ કયો જોઈએ. 3 અને 15 નો લસા. હવે તમને બધાને આવડી જવું જોઈએ કેટલો થાય? 15, બરાબર. પણ છતાં પણ કોઈને જો ના સમજાતું હોય, ડાયરેક્ટ કેમ મેં લખી નાખ્યું મેડમ તમે? હવે તમને પ્રશ્ન થતો હોય તો અહીંયા આપણે જોઈ લઈએ. 3 અને 15 નો લસા, બરાબર. 3 પેલા એક તો કોમન છે. 2 ના પાડામાં 3 કે 15 આવશે નહીં, તો 2 થી આપણે સ્ટાર્ટ નહીં કરી. ક્યાંથી સ્ટાર્ટ કર્યું આપણે? 3. 3 એકુ 3, 3 પંચા 15. હવે 5 ના પાડામાં સીધું 5 આવશે. ઓકે, 5 એકુ 5, તો 3 અને 5, તો 3 ગુણ્યા 5 એટલે આપણો લસા કેટલો આવ્યો બાળકો? 15. તો હવે અહીંયા આપણને ખબર પડી ગઈ આરામથી કે લસા આપણને કેટલો મળ્યો છે? 15, બરોબર. તો 62/15 એટલે અહીંયા કઈ કરવાની જરૂર નથી, બરોબર. તો હવે અહીંયા જો 4/3. આના છેદમાં મારે પેલા 15 લાવવા છે, તો હું 3 ને કેટલા વડે ગુણીશ તો 15 આવશે? કેટલા વડે ગુણીશ? 3 પંચા 15. વેરી ગુડ. તો આને મેં કેટલા વડે ગુણ્યા? 5 વડે. અહીંયા 5 વડે ગુણ્યા, ધેટ મીન્સ આને મેં 5 ચોકલેટ આપી. આપણે એવું યાદ રાખીએ. તો ઉપર પણ કેટલી ચોકલેટ આપવી પડે બાળકો? મારે 5. તમારે સમાન આપવી પડે. સમજાઈ ગયું? ઓકે. તો હવે આ લસા આપણો કેટલો થઈ ગયો? જો જે બાળકોને આમાં ડાયરેક્ટ સ્ટેપ સમજાઈ જતું હોય ને, બરાબર, એને આ જે પદ જે છે એક્સ્ટ્રા આવા લખવાની જરૂર નથી. ઓકે, આ એક્સ્ટ્રા સ્ટેપ છે. જેને બેઝિક ના સમજાતું હોય એના માટે થઈને આપણે આ લખીએ. એટલે આ વધારે ડીપલી કોઈએ જેને ફટાફટ આવડી જતું એને આ લખવાનું, એટલે કે આ દર્શાવવાની જરૂર નથી. આ યાદ રાખજો. 2x = 62 - 4 પંચા 20. લસા કેટલો છે? 15. એટલે હું કોમન લખી લઉં. અહીંયા સુધી સમજાઈ ગયું બાળકો? સરસ. ચલો હવે આ બાજુ આગળ વધીએ. આ રફ જે છે એ કટ કરી નાખો. ચલો, therefore 2x = 62 - 20. 2 માંથી 0 2, 6 માંથી 2 જાય તો 4. કેટલા આવ્યા આપણી આગળ? 42/15. શાબાશ. ઓકે. હવે બાળકો હજી આપણે કોની વેલ્યુ મેળવવાની છે? ફટાફટ વધારે ટાઈમ નથી બગાડવો. કોની વેલ્યુ મેળવવાની છે? x ની. x ની સાથે શું છે? 2 ગુણાકારમાં હોય ક્યાં જાય? ભાગાકારમાં. સરવાળામાં હોય ક્યાં જાય? બાદબાકીમાં. આ આપણને નિયમ યાદ જ છે, બરાબર. તો ગુણાકારમાં છે ભાગાકારમાં જશે. તો 42/15 ગુણ્યા 2. હું આમ લખું તો તમને કઈ વાંધો નહીં, આમ જ લખવું પડે. ઓકે, ચલો. 2 × 2 21 2 જાય એટલે કે 21 × 2 = 42. અહીંયા સમજાઈ ગયું? આ કટકટ થઈ ગયું. હવે અહીંયા કેટલા છેદ ઉડશે? 3 × 7 = 21, 3 પંચા 15. આટલું બધું ડીપલી લખવાની જરૂર નથી હો બાળકો. જો તમને ડાયરેક્ટ સમજાઈ જતું હોય ને તો, બરાબર, તો આવા છેદ અહીંયા દર્શાવવાની જરૂર નથી. ઓકે, અને દર્શાવો તોય વાંધો નહીં, તોય ધ બેસ્ટ, બરાબર. 3 કટ થઈ ગયા. શું વધ્યું અહીંયા બાળકો? 7/5. તો અહીંયા આપણી આગળ x ની વેલ્યુ શું મળી? 7/5. યુનિટ કયો છે? સેમી. તો અહીંયા હું શું લખીશ? સેમી. ઓકે. તો ત્રિકોણની 2 સમાન બાજુ આપણને કહી દીધું છે. કેવી બાજુઓ છે? સમાન છે. તો હવે x નું માપ 7/5 છે, તો બીજીનું માપ પણ શું હશે? 7/5.
અને ત્રીજી બાજુનું માપ તો આપણને આપેલું હતું, કયું આપ્યું હતું? 4/3. એટલે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો થઈ ગયો. ઓકે, ચલો આથી ત્રિકોણની બે સમાન બાજુનું માપ, ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ બરાબર x બરાબર 7/5 સેમી મળે છે. ઓકે, ચલો આ નોટ ડાઉન કરી લો તમારા બુકમાં. બધા સારા હેન્ડરાઇટિંગ હંમેશા સારા હોવા જોઈએ. ઓકે, સરસ. તો ચલો બાળકો, મારો આજનો આ વિડીયો તમને સમજાઈ ગયો હોય અને સારો લાગ્યો હોય તો કમેન્ટ્સમાં સારી એવી કમેન્ટ્સ ફટાફટ લખજો અને મારી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ એવરીવન.